સૌને જય ગુરુદેવ. પરમ કૃપાળુ પરમાત્મા, અખિલ જગતના સ્વામી, સદાય સૌનું કલ્યાણ કરનારા, દયા વર્ષાવનાર, કૃપાનિધાન, સૌનું રક્ષણહાર, દુઃખોને દૂર કરનાર, પરમ શ્રેષ્ઠ, સર્વશક્તિમાન, એ પરમ તેજોમય પુંજ સ્વરૂપ ચૈતન્ય શક્તિ, બ્રહ્મ તેજોમય દેવત્વને આપણે આપણા અંતઃકરણમાં ધારણ કરીએ. હૃદયથી ભાવના કરીએ, હે પ્રભુ, અનંત જન્મોની ભટકણોમાંથી અમને બચાવ અને આમ સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. આપની આ દિવ્ય પ્રેરણાઓને અમે હૃદયંગમ કરી શકીએ અને અમે એવું જીવન જીવવા માટે કટિબદ્ધ થઈ શકીએ. એ માટે શક્તિ, પ્રેરણા, માર્ગદર્શન આમ સૌને પ્રદાન કરો. સૌનું કલ્યાણ કરો, સૌને સદબુદ્ધિ, સૌને ઉજ્જવળ ભવિષ્ય મળે એવી અંતઃકરણની ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમનીય માતાજી, આદ્યશક્તિ, વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, મા ગાયત્રીના પાવન સૂક્ષ્મ સાનિધ્યમાં, સંરક્ષણમાં સૌ વાલા દેવ પરિવારના પરિજન ભાઈ બહેનો, સૌ દીકરા દીકરીઓ, સૌના અંતઃકરણમાં બિરાજિત એ પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ સાથે સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવનો, યુગ ઋષિનો દિવ્ય સંદેશ. ગુરુ સત્તાએ સંસારના પ્રત્યેક વર્ગને ઝકઝોડ્યા છે અને આજે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રબુદ્ધ વર્ગને ઝકઝોડતા કહે છે કે પ્રબુદ્ધ વર્ગ સમાજ સુધારામાં લાગી જાય, પ્રબુદ્ધ વર્ગ આગળ આવે. અને એ પ્રબુદ્ધ વર્ગ પાસે યુગ ઋષિ શું અપેક્ષા રાખે છે? કોણ પ્રબુદ્ધ? તો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે સંસારમાં એવા કેટલાય મહાન માનવો થઈ ગયા કે જેઓએ સાધારણ સામાન્ય મનુષ્ય સ્તરના જીવનથી હટીને કંઈક વિશેષ તેમને જીવનમાં એક આગવું કર્તવ્ય અદા કર્યું છે, એક નૈતિક ફરજ અદા કરી છે. એવા કેટલાય વ્યક્તિત્વ સંસારમાં પડ્યા છે. તો માણસ વિચારશીલ, ભાવનાશીલ, કંઈક કરી છૂટવાની અંતઃકરણમાં લાગણી રાખતા હોય એવી વ્યક્તિઓ પાસે ગુરુદેવે પોતાની અંતરની વાત મૂકી છે. તો આવો યુગ ઋષિ, યુગ દ્રષ્ટા, યુગ પરિવર્તનની મહાન દિવ્ય
સંભાવનાઓને, સંકલ્પનાઓને સાકાર કરવાની વાત જે બતાવી છે, એવી મહાન પરમ સત્તા આપણને કહે છે કે આજે તો ફક્ત સામાજિક વિકૃતિઓ સામે જ લડવાનું છે. આજે સમય એવો છે કે આપણે વધારે પડતું કોઈ મોટું યુદ્ધ કરવું પડે એવી સ્થિતિ નથી, પરંતુ સામાજિક વિકૃતિઓ જે છે એની સામે આપણે લડવાનું છે. થોડા સમય પહેલાં જ્યારે મહાત્મા ગાંધી દેશની સ્વતંત્રતાના કાર્યક્ષેત્રમાં ઉતર્યા હતા, ત્યારે તે સમયે પણ સામાજિક વિકૃતિઓ તો હતી જ, પરંતુ સાથે સાથે સમાજના પગમાં અંગ્રેજોની ગુલામીની સાંકળો પણ બંધાયેલી હતી. મહાત્મા ગાંધીજીએ તે વિષમ પરિસ્થિતિમાં કોઈપણ જાતના સાધનો વગર સ્વતંત્રતા સંગ્રામ શરૂ કર્યો હતો અને પોતાના સાહસ તથા પરિશ્રમના બળે સફળતા મેળવીને સંસારની સામે એક ઉદાહરણ રજૂ કર્યું હતું. વિકૃતિઓ જોવામાં જ ભયંકર લાગે છે, વાસ્તવમાં તેમનામાં કોઈ શક્તિ હોતી નથી. સદપ્રવૃત્તિઓનો પ્રકાશ ફેલાતા જ તેમનો અંધકાર આપોઆપ દૂર થવા માંડે છે. પ્રબુદ્ધ વર્ગ દરેક પ્રકારની શંકાઓ તથા ભય છોડીને સમાજ સુધારણા કાર્યમાં લાગી જવું જોઈએ. પ્રબુદ્ધ વર્ગે આવી અનેક બાપુની સાથે ની જે વાત કરી ગુરુદેવે, એવી અનેક હસ્તીઓ હતી કે જેને કેટલા સંઘર્ષોથી પોતાનું વ્યક્તિત્વ, પોતાની જે કંઈક આવડત હતી, પોતાની પાસે જે કંઈક ક્ષમતાઓ હતી, એ બધી ભારત માતાના ચરણે ધરી દીધી હતી અને એક કેવી મોટી ક્રાંતિ કરી હતી. તો પ્રબુદ્ધ વર્ગ દરેક પ્રકારની શંકાઓ તથા ભય છોડીને સમાજ સુધારણા કાર્યમાં લાગી જવું જોઈએ. અને આજે એવા કેટલાય લોકો છે કે જે લાગેલા છે, જેનો અંતરાત્મા દેશ તથા ધર્મ પ્રત્યે જાગૃત હોય અને જેના મનમાં સમાજની દયનીય દશા જોઈને પીડા થતી હોય, એવો દરેક ભાગ્યવાન માણસ પોતાને પ્રબુદ્ધ વર્ગનો સભ્ય માને. જે બુદ્ધિમાન પોતાની અંદર આદર્શવાદ, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સામાજિકતા અને માનવતાનો અંશ છે એવું માનતો હોય અને દેશ તથા સમાજની વર્તમાન દશા જોઈને ક્ષોભ પામતો હોય, જેના હૃદયમાં એ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, એવો દરેક માણસ પોતાને પ્રબુદ્ધ વર્ગનો માને અને પરમાત્માએ મને આ પાવન કર્તવ્ય પૂરું કરવાની જવાબદારી સોંપી છે એમ માની પોતાના કર્તવ્યમાં લાગી જાય. આજે વ્યક્તિની જે સ્થિતિ છે, માણસની જે સ્થિતિ છે, એનાથી એને હટીને કંઈક જીવવું જોઈએ, એ વાત ગુરુદેવ આપણને સમજાવે છે. દરેક પ્રબુદ્ધ વ્યક્તિ નવનિર્માણ ઉપરાંત સુધારાત્મક કાર્યક્રમમાંથી પોતાને યોગ્ય કોઈ પણ એક કે વધારે કાર્યક્રમ પસંદ કરી શકે છે અને તેમનો ધાર્મિક ભાવના સાથે પોતાના તથા સમાજ કલ્યાણ માટેનો ફેલાવો કરી શકે છે. કાર્યની પાછળ ધાર્મિક ભાવના પણ હોવી જોઈએ. આજે સમયની માંગ છે કે સમાજના પ્રબુદ્ધ લોકો એકલા કે ભેગા મળીને સમાજ સુધારણાનું કામ હાથ ધરીને આગળ વધે અને બીજા લોકોને પણ તેમાં જોડવાની પ્રેરણા આપે. બીજાને પણ એમાં જોડાવાની પ્રેરણા આપવી જોઈએ. સંસારની બધી ક્રાંતિઓ તથા પરિવર્તન પ્રબુદ્ધ વર્ગ દ્વારા જ થયા છે અને પ્રબુદ્ધ વર્ગ જ્યારે આવા કાર્યમાં ઉતરે છે ને, ત્યારે પછી એને એવી ચિંતા નથી હોતી કે મને લોકો શું કહેશે. એ પછી એ નિરપેક્ષિત, અપેક્ષા વગર એ કાર્ય સેવામાં જ્યારે લાગે છે, ત્યારે એને કોઈ એવી પછી પડેલી નથી હોતી અને એ માત્ર વિશ્વને જ વિશ્વંભરનું સ્વરૂપ સમજી, સમાજને જ સચ્ચિદાનંદનું સ્વરૂપ સમજી અને ગમે તેમ કરીને પણ તેને ઉપર ઉઠાવવા માટેના પ્રયત્નમાં લાગી જાય છે. આજે પણ સમાજ સુધારાનું મહાન કાર્ય પ્રબુદ્ધ વર્ગ જ કરી શકે છે અને તેને તે કરવું જ જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવે આ પ્રબુદ્ધ વર્ગને એક અપીલ કરી છે હૃદયથી. અખંડ જ્યોતિ, નવેમ્બર 1966, પૃષ્ઠ નંબર 38 ઉપર
પરમ પૂજ્ય ગુરુદેવે આપણને આ દિવ્ય સંદેશ આપ્યો છે અને પ્રબુદ્ધ વર્ગ માટે તેમને એક અંદરથી વેદના વ્યક્ત કરી છે. સમાજમાં 3 પ્રકારના લોકો હોય છે. એક તો સર્વસામાન્ય, કે જેમને કમાવા અને પેટ ભરવા સિવાય બીજો કોઈ ખબર પડતી નથી. માત્ર કમાવું અને ખાવું એ જ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય છે. સમાજ ક્યાં જઈ રહ્યો છે તથા એમાં કયા સુધારા કરવાની જરૂર છે તેની સાથે તેમને કોઈ સંબંધ જ હોતો નથી. ઘણા લોકો આવા છે કે બીજાનું જે થવાનું હોય એ થાય, મારું બધું સરસ થવું જોઈએ. આરામથી ભોજન તથા વસ્ત્ર મળી જાય એટલે તેઓ પ્રસન્ન થઈ જાય છે, અને જો કોઈ તકલીફ આવે તો દુઃખી થઈ જાય. બસ આ જ એમનું જીવન તથા ધ્યેય હોય છે. તેમને જડ તથા ભાવનાહીન કહી શકાય, કારણ કે જેને બીજાના દુઃખ પ્રત્યે બિલકુલ અંદરમાં કોઈ પીડા ના થાય તો એમને શું કહેવાય? ભાવનાહીન કહી શકાય ને. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહેતા કે 21મી સદીનું ગંગા અવતરણ એટલે ભાવ સંવેદનાની ગંગોત્રી. 21મી સદીનું ગંગા અવતરણ એટલે એવો સમય આવશે, 21મી સદી આપણે એમાં જ ચાલી રહ્યા છે, પણ બદલાવ બહુ જબરજસ્ત આવશે કે હવે હૃદયની અંદર ભાવ સંવેદનાની ગંગોત્રી વહેતી જોવા મળશે, અને તે જ સાચો બદલાવ છે. બહારથી તમે ગમે તેટલા બદલાવ કરો, તમે મકાન બદલો, કપડાં બદલો, ઘર બદલો, બગીચો બદલો, ઘરના ફર્નિચરને બદલો, ગમે તે વસ્તુ બદલો, બદલતા માણસને તમે જોજો, થોડો સમય થશે એટલે આ બદલી નાખશે, થોડો સમય થશે એટલે પેલું બદલી નાખશે, થોડો સમય થશે એટલે ચટાઈ બદલી નાખશે, થોડો સમય થશે એટલે ગાલીચો બદલી લેશે, ડાઇનિંગ ટેબલ બદલશે, સોફા સેટ બદલશે, બધું બદલતું જાય છે માણસ. પણ એક માણસને એ નથી ખબર પડતી કે પોતાના અંદર પશુવત જે જીવન જીવી રહ્યો છે એમાં હું બદલાવ લાવું અને કંઈક માનવતાના ગુણોને ભરી અને માનવ બનીને જીવન જીવું. સંસારમાં મોટાભાગના લોકો આવા જ છે કે પશુઓમાં ને એમાં કોઈ તફાવત નથી. તેઓ માત્ર પેટ ભરે છે અને સંતાન પેદા કરે છે. સમાજમાં વ્યાપેલી વિકૃતિઓ આ જડ વર્ગમાં પેદા થાય છે અને વધે છે. એવા જ લોકો વધારે વિકૃતિઓ ફેલાવે છે. સમાજનો બીજો વર્ગ એવો છે કે જે થોડો જાગૃત અને સક્રિય હોય છે. આ વર્ગમાં એવા લોકો આવે છે કે જેમની વિદ્યા, બળ, બુદ્ધિ તથા સાધન સગવડો માત્ર તેમના પોતાના સ્વાર્થ માટે જ ખર્ચાતા હોય છે. એમની પાસે આ બધું છે પણ કેવળ પોતાના માટે. એ વર્ગનો ઉદ્દેશ્ય સંસારની બધી સંપત્તિ, ભોગ તથા સાધન સગવડો વધારવામાં વધારે પ્રમાણમાં તેમની પાસે રહે એવો જ હોય છે એમનો ઉદ્દેશ્ય. તેઓ અને તેમનો પરિવાર બધાથી વધારે સુખી હોવો જોઈએ. પાછું સમાજમાં પોતાનો વટ પડવો જોઈએ, પોતાનું સ્થાન આમ બરાબર દેખાવું જોઈએ, પોતાનું જ કંઈક માન, પાન, મહત્વ બધાની અંદર પોતાનું આમ કંઈક વિશેષ પ્રભાવ પડે, બસ એનામાં જ એ રચ્યો પચ્યો રહેતો હોય છે. તેઓને તેમના પરિવાર બધાથી વધારે સુખી હોવો જોઈએ અને બધામાં એમનું કંઈક માનપાન જળવાવું જોઈએ. આવા સ્વાર્થી લોકો પોતાના તુચ્છ સ્વાર્થ માટે બીજાને મોટામાં મોટું નુકસાન કરતા જરા પણ સંકોચ રાખતા નથી. આવા કેટલાય લોકો છે જે પોતાનો સ્વાર્થ સાધવાનો હોય, બીજાનું જે થવાનું હોય થાય, અને બીજાને નુકસાન કરે, બીજાને હેરાન પરેશાની કરે. પોતાની મોજ મજા, સુખ તથા સ્વાર્થ માટે બીજાઓના ભાગનું હડપ કરી લેવામાં પણ તે લોકોને બિલકુલ દયા આવતી નથી તો ઠીક, પરંતુ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે. ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે. આવા પણ ઘણા લોકો છે. શાંતિ તથા સુરક્ષાના વાતાવરણને સૌથી વધારે નુકસાન આ વર્ગના કારણે પહોંચે છે. સમાજની અંદર શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જો દોડાતું હોય ને તો આવા લોકોને કારણે દોડાય છે. અને આજે આપણે સમાજમાં જોઈએ જ છે ને, જેની પાસે બળ, બુદ્ધિ, વિદ્યા, સાધન સગવડ, સંપત્તિ વધારે છે એ લોકો સમાજમાં તમે જુઓ કે જાત જાતના વધારે પડતા રીતિ રિવાજોમાં બધું વધારે પડતું કરવા જાય, અને એને કારણે નાના વર્ગને પણ એની પાછળ કેટલું બધું હેરાન પરેશાન થવું પડે છે. એ પોતાના એવા ડાકલા વગાડતો જાય છે કે જેના કારણે સમાજ પીસાઈ રહ્યો છે. સમાજની આ અધોગતિ થઈ રહી છે એના પ્રત્યે બિલકુલ જાગૃત નથી. મોટા મોટા ફંક્શનો કરવા, મોટા મોટા જમણવારો કરવા, એમાં જાત જાતનું
25 જાતનું બનાવવું. તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ જમે, ભોજન કરે તો એના પેટમાં કેટલું સમાય, એ કેટલું ખાઈ શકે. અધ પૈસા કારણ વગર સંપત્તિનો વ્યય થઈ રહ્યો છે. શું એમ માનો છો કે આ લક્ષ્મી માતા તમારા ઉપર આવી રીતે જ વેડાવશો તો વધારે પ્રસન્ન રહેશે? રડતા નહીં આવડે. આ રીતે દુર્વ્યય કરનારી વ્યક્તિઓ સાવધાન થઈ જજો. રડતાય નહીં આવડે કેવી રીતે રહેવું. કારણ કે એવા લોકોના કારણે તો સમાજ કેટલો બરબાદી તરફ જઈ રહ્યો છે. તેથી એવા લોકોએ જાગૃત થવું પડશે. પોતાની અંદર પોતે કરેલા આવા કર્મોની સજા તો ભોગવવી જ પડશે, પરંતુ હવે જાગૃત થઈને એ માટે કટિબદ્ધ થઈ અને સંસારમાં સારું વાતાવરણ નિર્માણ થાય એ માટે થઈ શકે એટલો ત્યાગ અને સમર્પણ કરવા આગળ વધવું પડશે. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે સમાજમાં એક ત્રીજો વર્ગ એવો છે કે જેને પ્રબુદ્ધ વર્ગ કહી શકાય. આ વર્ગની વિચારધારા સંકુચિત સ્વાર્થ અને પાશવી વૃત્તિઓથી પર હોય છે. તેમના માટે તો દેશ, ધર્મ, સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે તેમની ભાવનાઓ વધારે તીવ્ર અને ચિંતાપૂર્ણ હોય છે. એવા જ લોકો કોઈને કોઈ રીતે રાષ્ટ્ર પ્રત્યે પોતાનું સમર્પણ કરે છે. સરદાર પટેલ કેટલા કષ્ટો સહન કરીને બેરિસ્ટર બન્યા, પરંતુ તેમને પ્રાપ્ત કરેલી એ ડિગ્રી, પોતાની પાસે રહેલી જે પણ આગવી એક આવડત હતી, જે આંતરિક એક શક્તિ હતી, એને ભારત માતાના ચરણે, ભારતીના ચરણે અર્પણ કરી દીધી. કેટલું સિમ્પલ જીવન જીવીને જે જાતે સાદગીની ચાદર ઓઢી શકે ને એ જ સમાજની સેવા કરી શકે. પ્રબુદ્ધ વર્ગનું આ બહુ મોટામાં મોટું અનુશાસન છે. પ્રબુદ્ધ વર્ગની આ નિશાની છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેટલા બ્રિલિયન્ટ માણસ. પોતાને નોકરી તે સમયમાં મળી હતી, પરંતુ પોતાના ખપના 50 રૂપિયા જ પોતાની પાસે રાખતા અને 500 રૂપિયાની નોકરીમાંથી 50 રૂપિયા પોતાની પાસે રાખતા અને 450 રૂપિયા એ સમાજના દલિત અને પીડિત વર્ગને જેને જેવી જરૂર હોય એની એ જરૂરિયાતને પૂરી કરતા. કેટલાય લોકોના ઘરમાં ચૂલા ન સળગતા ને એના કારણે ચૂલા સળગતા હતા. આ દર્દ, આ પીડા જે સહન પોતાના અંદર જે સહે ને, એ જાણે ને, એ આ કામ કરી શકે. એ પ્રબુદ્ધ વર્ગ છે. જે દેશમાં સુધારાત્મક ક્રાંતિઓ થઈ છે એમાં આ વર્ગની ચેતના જ કામ કરી રહી હોય છે. જે કોઈ દેશની અંદર, ઘણા દેશોમાં આવા સુધારા થયા છે. ઘણા દેશોમાં પોતપોતાના ક્ષેત્રમાં એવી હસ્તીઓ આવી છે. તો કારણ કે આ તો ભગવાનની રચના છે. પણ ભગવાન ઢંઢોળે છે. ભગવાન રામને જ્યારે રાવણ સામે લડવા માટે જવાનું થયું ને, ત્યારે પહેલાં તો ચારે બાજુ ચક્રવર્તી રાજાઓને સંદેશો મોકલ્યો હતો કે તમે મારી સાથે લડવા માટે આવશો. ત્યારે બધાય રાજાઓને એમ થયું કે એક પત્નીને સાચવી નથી શક્યો, રાવણની સામે શું બાથ ભીડી શકવાનો છે? તારી સાથે અમે ઊભા રહીને અમે હાસ્યાસ્પદ થઈએ, અમે શું કામ આવીએ? તો શું સીતા માતા લંકામાં રહ્યા? ભગવાન બધાને હાકલ કરે છે કે તમે જોડાવ, તમે કરો કામ. બધાને એક મોકો આપે છે. જે એના અવાજને ઓળખી જાય છે, જે એની વાતને સમજી લે છે, એ આગળ વધે છે, સાહસ કરી શકે છે. એટલે ગુરુદેવ કહેતા કે ભગવાનની ભક્તિ કરો છો તો ભગવાન શું આપે? ધન દોલત, માલ મિલકત, ખજાના કે ગાડી, બંગલા, મકાન નથી આપતા. गुरुदेव ने पास जाइने कोई पूछ्યું कि गुरुदेव माँ गायत्री से हम ये मांगना चाहते हैं. तो गुरुदेव ने कहा था कि बेटा गायत्री क्या देती है आपको नहीं मालूम है? गायत्री क्या ये सब देने के लिए है? बेटा जब गायत्री फलित होती है तो गायत्री साहस देती है, गायत्री सामर्थ्य बढ़ाती है. साहस વધે માણસમાં, કંઈક કરી છૂટવાની ભાવનાઓ જાગે, સમર્પણની ભાવનાઓ જાગ્યા. એ પ્રબુદ્ધ વર્ગની અંદર, ભીતરની અંદર એ આંતરિક ભાવનાઓ જે જાગે છે ને, એ અધ્યાત્મ બળ છે, એ આત્મબળ છે.
અને ભક્તિ એ આત્મબળ જગાડે, સાધના એ આત્મબળ જગાડે. આપણે ઉપાસના કરીએ ને પછી આ માગીએ ને પેલું માગીએ એમાં આપણે એ ભક્તિને નથી વાપરવાની. સાહસ માગો, સામર્થ્ય માગો. પોતાના સમાજની દલિત અને અધોગતિને જોઈને કંઈક અંદર પીડા થવી જોઈએ કે કેવી રીતે આ સમાજ ઉપર ઉઠે, આ બાળકો ક્યાં જશે. અત્યારે તમે જુઓ યુવા પેઢી કે બાજુ જઈ રહી છે. એમને કેમ કરીને આ સાચા માર્ગે વાળવા. આજે એમને એક વાત કહીએ તો એ સાંભળવા તૈયાર નથી. એમને કોઈ આપણી વાતોમાં રસ જ નથી. કદાચ એમને કોઈ સલાહ આપી હોય તો એમને બિલકુલ ગમતું નથી. કેમ કરીને આ સમાજનું કલ્યાણ થશે? માટે ગુરુદેવ કહે છે કે પ્રબુદ્ધ વર્ગને કોઈ પણ સમાજની જીવની શક્તિ કહેવામાં આવ્યો છે. સમાજની જીવની શક્તિ એટલે પ્રબુદ્ધ વર્ગ છે. અને તેથી જ જે દેશ કે સમાજનો આ વર્ગ સતેજ, સજાગ અને સક્રિય રહે છે તે સમાજમાં વિકૃતિઓ ફેલાતી નથી. અને કદાચ જો ફેલાઈ હોય તો પણ એ વર્ગ તેમને વાળી જોડીને સાફ કરી નાખે છે. આજે પરમ પૂજ્ય ગુરુદેવ સમાજના એ પ્રબુદ્ધ વર્ગની સામે હાકલ કરીને કહે છે, ઉઠો, જાગો અને હવે એ ધ્યેયને પકડી અને સમાજ ક્રાંતિ તરફ કદમ ઉપાડો. પરમ પૂજ્ય ગુરુદેવની આ વાત સમાજના એ પ્રબુદ્ધ વર્ગ સુધી પહોંચે અને પ્રબુદ્ધ વર્ગના અંતઃકરણની અંદર આ યુગ ઋષિની વેદના જાગે અને તેઓ કંઈક બીડું ઝડપે આગળ ઉઠે. સંસ્કૃતિ રૂપી સીતા પુનઃ સ્થાપિત થાય. સમાજમાં એ દેવ સંસ્કૃતિ સ્થાપિત થાય અને પુનઃ પ્રત્યેક સમાજ ગર્વભેર, ગૌરવ સાથે પોતાના જીવનને જીવી અને એક સદ્ધર સમાજના રૂપમાં સંસારમાં સાબિત થાય. એ માટે સૌના ભીતરમાં સમર્પણ જાગે. એ જ અંતઃકરણની મંગલ ભાવના સાથે આજના વાણી પુષ્પ અને સદગુરુ ચરણમાં અર્પણ કરું છું. અને સૌના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે સૌને હૃદયપૂર્વક બે હાથ જોડી હૃદયમાં આ ગુરુદેવના સંદેશને અંતઃકરણમાં તો ઉતારીએ અને અનેક લોકો સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. એ ભાવ સાથે સૌને મારા જય ગુરુદેવ.